નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે કેન્દ્ર સરકારે જે રાશન કાર્ડ રિલેટેડ જે એપ્લિકેશન બહાર પાડી છે તો એના વિશે આપણે વાત કરવાના છે અને એ એપ્લિકેશનનું નામ છે મેરા રાશન કાર્ડ 2.0। જી હા મિત્રો, મેરા રાશન કાર્ડ 2.0 જે એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનથી તમે રાશન કાર્ડ રિલેટેડ A to Z કામ કરી શકશો। સપોઝ કે તમારે મોબાઈલ નંબર એમાં એડ કરવાનો હોય અથવા તો ચેન્જ કરવાનો હોય તો પણ તમે કરી શકશો, કોઈનું નામ તમારે કાઢવાનું હોય અથવા તો એડ કરવાનું હોય તો તમે કરી શકશો। ત્યાર પછી તમારે KYC કરવું હોય તો KYC પણ તમે ઘર બેઠે કરી શકશો। એમાં KYC તમારે થયું છે કે નહીં તો એ પણ તમને સામે બતાવી દેશે। ત્યાર પછી તમારે અનાજ રિલેટેડ અથવા તો રાશન કાર્ડ રિલેટેડ કોઈ પણ તમને ફરિયાદ હોય તો એ ફરિયાદ પણ તમે એ એપ્લિકેશનથી તમે કરી શકશો। અને બીજી મહત્વની વસ્તુ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને જણાવી દો મિત્રો કે એ જે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ જે સ્માર્ટ કાર્ડ આપણે ડાઉનલોડ કરીએ છીએ અથવા તો મેળવીએ છીએ તો એ પ્રમાણે તમે સ્માર્ટ કાર્ડ, સ્માર્ટ રાશન કાર્ડ પણ એમાંથી ડાઉનલોડ કરી શકશો। તો કેવી રીતે કરવું એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો નવી રાશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં પહેલાં જો તમારા મોબાઈલની અંદર માય રાશન નામની જે જૂની એપ્લિકેશન હોય તો એને આપણે અનઇન્સ્ટોલ કરી લઈશું। ત્યાર પછી તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે। પ્લે સ્ટોરમાં આપણે અહીંયાથી પ્લે સ્ટોર ઓપન કરી લઈશું। પ્લે સ્ટોરમાં જઈ અને તમારે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા લખવાનું છે મેરા રાશન 2.0। મેરા રાશન 2.0 પર ક્લિક કરશો એટલે અહીંયા સેકન્ડ નંબરની જે મેરા રાશન કરીને છે 2.0 તો એ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની રહેશે। પરંતુ ટૂંક સમયની અંદર તમે જોઈ શકો છો 10 મિલિયન લોકોએ અત્યાર સુધીમાં ડાઉનલોડ કરી લીધી છે અને આ પૂરા ભારત માટે છે, ફક્ત ગુજરાત માટે નથી। એટલા માટે તમારા કેન્દ્ર લેવલની આ એપ્લિકેશન છે તો એને આપણે ઇન્સ્ટોલ કરી લઈશું। આપણે અહીંયાથી ઇન્સ્ટોલ કર્યા પછી તમારે એને પરમિશન આપવાની રહેશે અલાઉ કરીને, અને અલાઉ કરશો ત્યાર પછી તમારે કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે। તો આપણે અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ છે એ રહેવા દઈશું, અને બીજી બધી ઘણી બધી લેંગ્વેજ છે એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો। તો આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું। નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયાથી આપણે પણ સ્ક્રોલ કરશું અને અહીંયા ગેટ સ્ટાર્ટ એના ઉપર આપણે ક્લિક કરીશું। એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા સૌથી પહેલું ઓપ્શન છે બેનિફિશરી યુઝર કરીને છે તો બરાબર, તો એ ઓપ્શન જે સિલેક્ટ કરેલું છે એ રહેવા દેવાનું છે। ત્યાર પછી તમારા રાશન કાર્ડમાં જેટલા પણ નામો હોય તેમાંથી કોઈ પણ એક વ્યક્તિનો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે। આધાર કાર્ડ નંબર નાખી અને તમારે અહીંયા જે કેપ્ચા કોડ તમે જોઈ રહ્યા છો તો એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે। કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા લોગિન વિથ OTP ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યાર પછી આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર હશે તો એમાં એક OTP નંબર જશે, એ OTP નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે। OTP સેન્ડ કરી દીધું છે, અહીંયા તમે જોઈ શકો છો। અહીંયા આપણે ઓકે ઉપર ક્લિક કરીશું અને તમારા મોબાઈલમાં જે OTP નંબર આવ્યો હશે તો આપણે અહીંયા અલાઉ કરી દઈશું। અહીંયા OTP નંબર આવી ગયો છે, એમાં આપણા મોબાઈલમાં 234746 કરીને છે તો એ OTP નંબર આપણે અહીંયા ટાઈપ કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરીશું। OTP વેરીફાઈડ સક્સેસફુલ તો એના ઉપર આપણે ક્લિક કરીશું। એના ઉપર ક્લિક કરીશું એટલે તમારે અહીંયા ક્રિએટ એમપિન, મતલબ કે ક્રિએટ એમપિન એક વખત તમે કરી દેશો, ક્રિએટ કરી દેશો તો તમારે ઘડીએ લોગિન કરવાની જરૂરિયાત નથી, અથવા તો આ પ્રમાણે તમે ક્રિએટ એમપિન નાખશો એટલે તમારું લોગિન થઈ જશે, બરાબર। તો ક્રિએટ નાવ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને કોઈ પણ 4 અંકનો તમારે OTP નાખવાનો છે। તો હું અહીંયા OTP નાખી દઉં છું અને ત્યાર પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। ફરી તમારે OTP નાખવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા ક્રિએટ એમપિન એના ઉપર આપણે ક્લિક કરીશું। તો તમે જોઈ શકો છો યોર એમપિન કોડ હેઝ બીન સેવ્ડ, તો અહીંયા આપણે ઓકે કરી દઈશું અને આપણે અહીંયા પરમિશન આપશું આપણે લોકેશનની, તો આપણે અહીંયા પહેલું ઓપ્શન સિલેક્ટ કરીશું। તો ત્યાર પછી તમારું રાશન કાર્ડ સૌપ્રથમ આવશે। સ્માર્ટ કાર્ડ જે પ્રમાણે આપણું આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ હોય તે જ પ્રમાણે તમારું રાશન કાર્ડ અહીં આવી જશે। તમે જોઈ શકો છો અહીંયા તમારું રાશન કાર્ડમાં તમારું નામ છે, તમારા ફોન નંબર આવી જશે। એડ્રેસ જે છે તો એ મતલબ અત્યારે નવી એપ્લિકેશન છે એટલે એડ્રેસ કદાચ તમારો બીજા રાજ્યનો હોય, ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી, એ થોડા સમયની અંદર બધું કમ્પ્લીટ થઈ જશે। રાશન કાર્ડ નંબર તમે અહીંયા જોઈ શકો છો અને ત્યાર પછી તમારે અહીંયા ક્લિક કરશો એટલે પાછળના જેટલા પણ મેમ્બર હોય તો એ મેમ્બર પણ અહીં આવી જશે અને અહીંયા તમામ એજ ઉંમર કેટલી છે તે તમામ વસ્તુ અહીંયા આવી જશે। હવે તમારે એ રાશન કાર્ડ અહીં સ્માર્ટ કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો અહીંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો। ત્યાર પછી તમારે મોબાઈલ નંબર અપડેટ કરવાનો હોય તો અપડેટ અહીંયા પેન્ડિંગ મોબાઈલ નંબર અપડેટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ અને ત્યાર પછી તમે અહીંયા ઓકે કરો તો અહીંયા તમારા મોબાઈલ નંબર કોના બાકી છે, બરાબર, તો એ તમે જોઈ શકશો। અહીંયાથી તમે અપડેટ થઈ અથવા તમે રિક્વેસ્ટ નાખી હશે એકાદી વખત મોબાઈલ નંબરની તો પણ આ પ્રમાણે બતાવશે, કારણ કે એમાં એન્ટર નહીં થઈ શકાય। અહીંયા તમે બીજા સેકન્ડ નંબરનું છે તેના ઉપર આપણે ક્લિક કરશો અને અહીંયા તમે મોબાઈલ નંબર નાખીને સબમિટ કરશો, OTP 6 અંકનો નાખશો એટલે તમારો મોબાઈલ નંબર જે છે એ આમાં એડ પણ કરી શકશો, બરાબર। તો મોબાઈલ નંબર પણ તમે આમાં એડ કરી શકશો। ત્યાર પછી મેનેજ ફેમિલી ડિટેલ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ
તો એમાં તમે સૌપ્રથમ તો તમારે અહીંયા એડ ન્યૂ મેમ્બર કરીને છે, તો એમાં જઈ અને તમારે રાશન કાર્ડમાં કોઈ નવો નામ ઉમેરવું હોય તો તમે નવું નામ પણ અહીંયા ઉમેરી શકો છો, બરાબર. અહીંથી 1 થી 9 સ્ટેપ છે, પરંતુ છેલ્લા સ્ટેપ છે, બરાબર. આ પ્રમાણે ડિટેલ ભરતી જવાની, એ નેક્સ્ટ કરતા જશો. સાચી ડિટેલ ભરશો એટલે તમારે ક્યાંય પણ બહાર જવાની જરૂરિયાત નથી. આમાં જ આપણે રાશન કાર્ડમાં નામ ઉમેરી શકાય છે. એ પણ આપણે વિડીયો આગળ બનાવીશું, પરંતુ અત્યારે આ એપ્લિકેશન જે છે એ નવી છે, અપડેશનમાં અત્યારે છે, એટલા માટે થોડો વેઇટ કરી અને ત્યાર પછી કમ્પ્લીટલી સ્ટાર્ટ થઈ જાય એપ્લિકેશન, ત્યાર પછી આપણે બધા વિડીયો જે છે સ્ટેપ બાય સ્ટેપ આપણે બનાવશું. ત્યાર પછીની વાત કરીએ તો આપણે આધાર KYC તમારું થયું છે કે નહીં, તો નોટ વેરીફાઈડ, બરાબર. તો હવે આમાં નવી એપ્લિકેશન છે, એટલા માટે જેણે આધાર KYC કરી દીધું છે એવા લોકોને પણ નોટ વેરીફાઈડ અહીંયા બતાવશે, બરાબર. એટલે ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમારું જો આધાર KYC થઈ ગયું હોય તો કોઈ વાંધો નહીં, બાકી તમે અહીંયા કરી શકશો. ત્યાર પછી તમારે અહીંયા કોઈ પણ નામ હોય એને રિમૂવ કરવું હોય તો રિમૂવ પણ અહીંયા તમે કરી શકો છો. એડિટ કરીને છે તો અહીંયા એડિટ પણ અહીંયા તમે કરી શકો છો. અહીંયા જો યશ કરીને છે તો અહીંયા આપણે એડિટ તમે કોઈ પણ વસ્તુઓ તમે એડિટ કરી શકો છો, સુધારા વધારા કંઈ પણ કરવા હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી તમારે અહીંયા આધાર નંબર કયા છે, મેમ્બર ID છે, તે તમામ વસ્તુ તમારે અહીંયા આવી જશે. તો આમાં ઘણી બધી સુવિધાઓ છે મિત્રો. એનાથી આપણે નીચે એક સ્ટેપ જઈએ આપણે, તો અહીંયા સેલ રિસિપ્ટમાં હવે તમને જે માલ મળતો હોય, અનાજ મળતું હોય, તો એની રિસિપ્ટ તમને અહીંયા મળશે. અહીંયા સેલ રિસિપ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે છે વેટ કરીને છે, તો એમાં આપણે ઘઉં કેટલા મેળા, 4 કિલો મેળા છે, એની રેટ 00 છે, તો એ પ્રમાણે તમે છે. ત્યાર પછી તમારે અહીંયા રાઈસ મતલબ કે ચોખા કેટલા મેળા છે, તો એ પણ તમને અહીં મળશે, અને એના કેટલા રૂપિયા લીધા છે, કઈ તારીખે તમને મળ્યું છે અને કયા ટાઈમે મળ્યું છે, તો આ તમામ વસ્તુ તમે અહીંયાથી જોઈ શકશો. તમે આ વસ્તુ તમે એક વખત ઇન્સ્ટોલ કરી લો છો એપ્લિકેશન, એટલે ઘણી બધી ઉપયોગ આવનારા સમયની અંદર થવાની છે. અને આ એક એપ્લિકેશન પૂરા ભારતની અંદર એક જ માન્ય ગણાશે, બીજી કોઈ પણ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની જરૂરિયાત નથી. ત્યાર પછી તમને કોઈ બેનિફિટ સરકાર તરફથી મળ્યું હોય, બરાબર, તો એ પણ આમાં તમે ચેક કરી શકશો, પૈસા કઈ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો સબસિડી તમને કેટલી મળી છે. તો આ પ્રમાણે અહીંયા ટોટલ સબસિડી જે છે ઓગસ્ટ, જુલાઈ, જૂન કરીને છે, મે સુધીની, એપ્રિલ, કેટલા મહિનામાં તમને એટલી સબસિડી મળી છે. તો ગેસની સબસિડી તમને જો કદાચ મળી હોય તો એ પણ તમને આમાં બતાવશે. બેનિફિટ રિસીવ ફ્રોમ ગવર્મેન્ટ, મતલબ કે ગવર્મેન્ટ તરફથી તમને કોઈ પણ સબસિડી મળી હોય તો એ પણ તમને અહીંયા બતાવશે, બરાબર. તો આમાં ઘણી વસ્તુ આ પ્રમાણની છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો કે આ રાશન કાર્ડ જે છે એ સ્માર્ટ રાશન કાર્ડ બની ગયું છે, બરાબર. તો એ પણ હવે થોડા સમયની અંદર તમારે ચોપડી લઈને જવાની જરૂરિયાત નહીં રહે. તમારા મોબાઈલથી જ આ પ્રમાણે અહીંયા સ્માર્ટ રાશન કાર્ડ જે છે, જે પ્રમાણે આધાર કાર્ડ હોય સેમ એ જ પ્રમાણે તમારે અહીંયા સ્માર્ટ રાશન કાર્ડ પણ બની જશે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો મિત્રો. હું અહીંયા તમારે જો એપ્લિકેશન જોઈતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, અને આમાં તમને પણ કોઈ પણ વાત સમજાણી ના હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આવનારા સમયની અંદર આના વિડીયો પણ આપણે બનાવીશું, કારણ કે અત્યારે અપડેશન ચાલે છે. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.